જુઓ આજે આપણે જોડાક્ષર શીખવાના છે. જો હું ચિત્ર બતાવું ને, નીચે એનું નામ લખ્યું છે, એ તમારે ધ્યાનપૂર્વક જોવાનું. જો આ ચિત્ર શેનું છે? બધા ઓળખે ને? ફુગ્ગા. પણ જુઓ ફુગ્ગા કેવી રીતે લખ્યું છે એ તમારે બરાબર જોવાનું. હો ને? ફુગ્ગા શું લખ્યું છે? ફુગ્ગા. ચપ્પુ, ડબ્બા, મચ્છર, ઝબ્બો, પથ્થર. જુઓ આ બધા જે શબ્દો વાંચે ને આપણે ચિત્રોવાળા, એમાં તમને કંઈક નવું દેખાય છે. જુઓ આ ઘ આખો છે કે અડધો? જુઓ આ ઘનો એક દંડ નથી અને એને બીજા ઘ સાથે જોડ્યું છે. એ જ રીતે આ ચિત્રમાં પણ તમે જુઓ પ અડધો છે અને એને બીજા પ સાથે જોડ્યો છે. અહીં પણ એવું છે. જુઓ ડબ્બામાં બને બ સાથે જોડ્યો છે. હે ને? જો આ બ આખો છે કે અડધો? એનો દંડ નથી. દંડ એટલે બાજુમાં આપણે જે લીટી કરીએ છીએ ને એ. જો હવે આપણે એ સમજીએ કે દંડવાળા મૂળાક્ષર કયા કયા છે. તમારે મને કહેવાનું. જુઓ આ ચિત્ર છે, બરાબર? આ સ્લેટમાં મેં અક્ષરો લખ્યા છે, બધા મૂળાક્ષર લખ્યા છે. હવે એમાંથી તમારે દંડવાળો, દંડ એટલે આ બાજુમાં લીટી હોય એ અક્ષર ઓળખીને તેના ઉપર ગોળ કરવાનો તો બંગડી મૂકવાની. બરાબર? ચાલો પહેલા કોનો વારો? બોલો, જોરથી બોલવાનું. હા, દંડવાળો અક્ષર હોય તો તમારે એની ઉપર બંગડી મૂકી દેવાની. હા હા, સરસ. ચલો બીજી લાઈનના બેટા. આજ મૂકો, આજ. શાબાશ. વ અને સ. જો આને દંડ છે, રને કે દને. શાબાશ. ચાલો ભાઈ, હવે તમારો વારો રોશનભાઈ. લો, એ રહેવા દો મૂકેલી બેટા. બીજી લઈ લો. જોરથી બોલવાનું. હા, શાબાશ. અરે વાહ ભાઈ, ચાલો બધાએ જોયું ને? હા, તો એ દંડવાળા અક્ષરના આપણે આજે જોડાક્ષર પણ શીખવાના છે. ચાલો હવે જુઓ આગળ બીજા મૂળાક્ષર જોઈ લઈએ આપણે. ચલો દિશાબેન, આ પહેલી લાઈનના અક્ષરોમાંથી દંડવાળા અક્ષર ઉપર બંગડી મૂકવાની. શાબાશ બેટા, વેરી ગુડ. ચાલો હવે રોહિતભાઈ તમારો વારો. હો ભાઈ, ચાલો મૂળાક્ષર બોલવાના બેટા જોરથી. આ લઈ લો. શાબાશ. ચાલો ખૂબ સરસ. ચાલો ક્લેપ કરી દો ભાઈ. સરસ સરસ. આ એક બાજુ લઈ લો. હવે જુઓ, હવે આપણે પહેલા સમજ મેળવીએ. હા, કે આ જે આપણે અક્ષર જોયા ને દંડવાળા, જુઓ અહીં શું લખ્યું છે? ખ. શું લખ્યું છે? હવે જુઓ, મારે આ ખ ને એકબીજા સાથે જોડવો હોય તો પહેલા ખ નો દંડ કાઢી નાખવાનો અને બીજા ખ સાથે જોડવાનો. બરાબર? જુઓ ખ ને ખ જોડ્યો છે તો અહીં કયો શબ્દ છે? ચોખ્ખું. શું વંચાય? તમારે ઉચ્ચારનું ખૂબ ધ્યાન રાખવાનું છે. જોજો, હા બોલજો. ચોખ્ખું. હા, અહીં શું છે? ગ છે અને ઘની સાથે ગ આમ જોડાય. જુઓ તમારે બરાબર જોવાનું. પછી જ્યારે જોડાક્ષર લખવાની મહાવરો કરવાનો થાય ત્યારે ભૂલ ના પડે. ચલો, ગ ને ગ જોડ્યો એટલે શું વંચાય? ફુગ્ગા. ફુગ્ગા. બોલો તો, ફુગ્ગા. ચલો આ શું છે? ચ. બધાએ બોલવાનું છે. આ શું છે? આ શું છે? ચ. અને આ ચ ની સાથે ચ જોડ્યો છે. અને જુઓ આ જે શબ્દ બનાવ્યો છે ને એમાં વચ્ચે જુઓ ચ ની સાથે ચ જોડ્યો એટલે વંચાય કચ્ચર. કચ્ચર. શું વંચાય? કચ્ચર. બધાએ ઉચ્ચાર કરવાનો એટલે તમને જુઓ. અને આ તમાં ખૂબ ધ્યાન રાખવાનું.
આ ત છે ને એની સાથે ત જોડવું હોય તો આ બાજુ આગળ સહેજ લીટી કરવાની હોય છે. તો આ છે અત્તર. શું વંચાય? અત્તર. શાબાશ. બધા જ અક્ષર સમજી લેવાના છે. ચલો બધાનું ધ્યાન અહીં. આ શું છે? મ. જો નાયરા મની સાથે મ કેવી રીતે જોડ્યો છે? તો પહેલા મનો દંડ કાઢી અને એને બીજા મ સાથે જોડવાનો એટલે જોડાક્ષર બની ગયો મમ્મી. લ ને લ સાથે જોડીએ તો બિલ્લી. સ ને સ સાથે જોડ્યો એટલે લસ્સી. અને ભ છે ને જો ભ ને ભ સાથે એટલે જબ્બો. આ સરખા અક્ષર જોડેલા છે ભ ને ભ સાથે, સ ને સ સાથે. પછી જુઓ આ જુઓ પ ને પ સાથે જોડ્યો તો શું શબ્દ બન્યો? ચપ્પુ. તમે પપ્પા બોલો છો ને એમાં પણ જોડાક્ષર આવે છે. ચલો અહીં જોજો હા બરાબર. જો ન ને બે રીતે જોડાય. ન ને ન આ રીતે પણ જોડાય અને આ રીતે પણ જોડાય. ચલો વાંચો તો. મુન્ની. ચલો આ ધ ને ધ સાથે જોડેલો શબ્દ છે અધર. અને આ શું છે? વ. અવ્વલ. ખૂબ સરસ. ચાલો એક વખત આપણે બધા વાંચન કરી લઈએ એટલે તમને ભૂલ પડે નહીં. ચાલો મારી સાથે બોલજો હા. જુઓ મને મ જોડે એટલે મને મ મમ્મી. લ ને લ જોડેલો શબ્દ બિલ્લી. સ ને સ લસ્સી. ભ ને ભ જબ્બો. પ ને પ ચપ્પુ. એટલે જ્યારે તમે ચપ્પુ વાંચો એટલે ખબર પડે કે પ ની સાથે પ જોડેલો છે. ચલો હવે જુઓ ન છે. આ ન તો ન ને ન મુન્ની. ધ ની સાથે ધ જોડાય એટલે અધર. અવ્વલ. શાબાશ. આ લઈ લો બેટા. ચલો હવે બીજા શબ્દો. ખ ને ખ ચોખ્ખું. ચાલો બધાને દેખાય છે આ બાજુ? ચાલો બધાએ વાંચવાનું છે હા. ગ ને ગ ફુગ્ગા. ચ ને ચ કચ્ચર. ત ને ત અત્તર. ચાલો અત્તરમાં જોડાક્ષર ક્યાં છે? ધ્રુવ બતાવો તો ભાઈ. હા ચાલો. અને ફુગ્ગામાં ગ ને ગા જોડ્યો છે અને ચોખ્ખુંમાં ખ ને ખ સાથે જોડ્યો છે ખૂ. ખૂબ સરસ. ચાલો હવે જોડાક્ષરમાં તમને સમજણ પડી ગઈ. હવે જુઓ બેટા તમારે આ કાર્ડમાં શું કરવાનું? તો આ બધા જ શબ્દ વાંચવાના. જુઓ આ 4 શબ્દો લખ્યા છે. એક લાઈનના શબ્દો વાંચવાના અને જે જોડાક્ષર હોય તેના ઉપર બંગડી મૂકવાની. ચાલો વાંચો અવની. પહેલા બધા શબ્દો વાંચી જાઓ બેટા. મામા, મમ્મી, દાદા, પપ્પા. હવે જોડાક્ષર પર મૂકો. મમ્મી, પપ્પા. આરતીબેન બીજી લાઈન વાંચો બેટા. રમત, જગત, ગમત, ખચ્ચર. અરે વાહ સરસ ઉચ્ચાર કર્યો. હા હવે જોડાક્ષર શોધી કાઢો. હા અને ખચ્ચર. અરે વાહ ભાઈ ખૂબ સરસ. ચાલો હવે આગળ. પેલા બધા આખી લાઈનના શબ્દો વાંચો ધ્રુવભાઈ થાય. મુન્ની, બચ્ચું, પાણી, શાળા. અરે વાહ તો જોડાક્ષર કયા છે બેટા? મુન્ની, બચ્ચું. શાબાશ. ચાલો તમે વાંચો બેટા. લસ્સી, લસણ, ફુગ્ગા, ફુવારો. લસ્સી, ફુગ્ગા. અરે વાહ ભાઈ. ચાલો બધાને હવે જોડાક્ષરમાં ખબર પડી ગઈ ને?